નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ભાવિક પટેલ આપનું બાયોલોજીના લેક્ચરની અંદર સ્વાગત કરું છું. અગાઉના વિડીયોમાં આપણે સજીવોના લક્ષણની વાત કરી હતી અને એની અંદર વૃદ્ધિ, પ્રજનન અને ચયાપચયની ક્રિયાઓ જે ખરી એ પોઈન્ટ ભણી ગયા હતા. હવે એનાથી આગળ શરૂઆત કરીએ છીએ આપણે આજના વિડીયોની અંદર. એ છે પર્યાવરણીય પ્રતિક્રિયા. તમે પર્યાવરણ સામેની પ્રતિક્રિયા અથવા તો સભાનતા એની રીતે પણ આ પોઈન્ટને જોઈ શકો છો. તો આપણે પહેલી વાત કરીએ કે દરેક સજીવ પર્યાવરણ પ્રત્યે શું દર્શાવતું હોય છે. તો એવું કહેવાય છે કે ભાઈ દરેક સજીવ પર્યાવરણ પ્રત્યે અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા, આ ખાસ યાદ રાખજો, અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા અને પર્યાવરણીય ઉત્તેજના સામે પ્રતિક્રિયા દર્શાવે છે. તો અહીંયા બે વાત કરવામાં આવી છે. એક તો અનુભૂતિનો આવિષ્કાર, એટલે દરેક સજીવ જે પર્યાવરણીય ફેરફારો થાય છે એ ફેરફારોની અનુભૂતિ કરવાની ક્ષમતા ધરાવે છે. અને બીજું કે એ જે પણ પર્યાવરણીય ઉત્તેજના હોય એ ઉત્તેજના સામે પ્રતિક્રિયા દર્શાવવાની પણ ક્ષમતા ધરાવે છે. એટલે આપણે પર્યાવરણીય ફેરફારોનો અનુભવ પણ કરી શકીએ છીએ અને એ અનુભવ સામે જરૂર પડે એ રીતના સજીવ પોતાની પ્રતિક્રિયા પણ દર્શાવતો હોય છે. તો પહેલો સવાલ થાય કે આ જે પણ અનુભૂતિની વાત કરી છે તે અનુભૂતિ કયા સ્વરૂપે હોઈ શકે. તો અનુભૂતિ જે ખરા એ ત્રણ સ્વરૂપે હોઈ શકે. ભૌતિક સ્વરૂપે પણ થઈ શકે, રાસાયણિક સ્વરૂપે પણ હોઈ શકે કે જૈવિક સ્વરૂપે પણ હોઈ શકે. કોઈ પણ સજીવના અનુભૂતિ ભૌતિક એટલે કે જે પણ ભૌતિક ફેરફારો થતા હોય એના દ્વારા થઈ શકે, રાસાયણિક ફેરફારો દ્વારા અથવા તો કોઈ જૈવિક ફેરફારો હોય. આ દરેક ફેરફારો દ્વારા સજીવ પોતે અનુભવ મેળવી શકતો હોય છે અથવા તો એની સંવેદનાઓ જે ખરા એ સ્વીકારી શકતો હોય છે. અને એ સંવેદનાઓ સ્વીકાર્યા બાદ એના સામે જરૂર પડે એ રીતના સજીવ એની સામે પ્રતિક્રિયાઓ દર્શાવતો હોય છે. બરાબર. તમને અહીંયા વાત કરીશું ઉદાહરણ આપીને કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓ જે ખરા, વનસ્પતિ અને પ્રાણીઓ, તો આ સજીવો જે ખરા એ કોના સામે પ્રતિક્રિયાઓ દર્શાવતા હોય. તો કે ભાઈ પ્રકાશ, પાણી, તાપમાન અને પ્રદૂષકો. આવા બધા જેવા બાહ્ય પરિબળો, આ યાદ રાખજો, આ બાહ્ય પરિબળો સામે શું દર્શાવતા હોય છે? પ્રતિક્રિયાઓ આપે છે. કેમ કે આ સજીવ શરીરને બહારથી અસર કરતા પરિબળો છે, આપણા આંતરિક પરિબળો છે નહીં. સૂર્યપ્રકાશ હોય, પાણી હોય, તાપમાન હોય કે પ્રદૂષકો હોય. દાખલા તરીકે વનસ્પતિઓ જે ખરા એને પાણી જે ખરા એ પૂરતા પ્રમાણમાં ના મળે તો વનસ્પતિ શું કરે કે વનસ્પતિ એની સામે પ્રતિક્રિયા આપવા માટે પોતાના વાયુ રંધ્રો અથવા તો પર્ણરંધ્રો બંધ કરી દે અને શું કરે, બાષ્પોત્સર્જનની ક્રિયાના દરમાં ઘટાડો કરે. અને એને વનસ્પતિને જ્યારે પૂરતા પ્રમાણમાં પાણી મળે એટલે વનસ્પતિના પર્ણો તમે જુઓ ખીલેલા જોવા મળશે. બીજું કે ઘણા પ્રાણીઓ પર તાપમાનની અસર જોવા મળતી હોય છે કે તાપમાનમાં એકાએક વધારો થાય કે એકાએક ઘટાડો થાય તો એની સામે બચવા માટે દરેક પ્રાણીઓ જે ખરા એ પોતા જે ખરા એની સામે પ્રતિક્રિયા આપવાનો પ્રયત્ન કરતા હોય છે. ગરમીની ઋતુમાં પોતાના શરીરને ઠંડુ રાખવાનો પ્રયત્ન કરે અને ઠંડીની ઋતુમાં પોતાના શરીરને ગરમ રાખવાનો પ્રયત્ન કરે. તો પાણી, પ્રકાશ, તાપમાન અને પ્રદૂષકો જેવા બાહ્ય પરિબળો જે ખરા એ બાહ્ય પરિબળો સામે દરેક સજીવ એ પોતે પ્રતિક્રિયા આપતો હોય છે.
અહીંયા વાત કરીશું બે પ્રકારના કે ભાઈ આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય હોય. અહીંયા આપણે બંને પ્રકારના સજીવની વાત કરીશું. કયા સજીવ હોય કે ભાઈ આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય હોય. આદિકોષ કેન્દ્રીયના આપણે પ્રોકેરિયોટિસ કહેવાય. આદિકોષ કેન્દ્રીયના આપણે શું કહીએ છીએ? પ્રોકાર્યોટિસ. અને સુકોષ કેન્દ્રીય સજીવો એના આપણે યુકાર્યોટિસ કહીએ છીએ. બરાબર. આપણે 8મું ચેપ્ટર ભણીશું કોષવાળું, તો એમાં જાણીએ છીએ કે જે સજીવો સુવિકસિત કોષ કેન્દ્રના ધરાવતા હોય એમના આદિકોષ કેન્દ્રીય સજીવો કહીએ છીએ, અને જે સજીવો સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા હોય એમના આપણે સુકોષ કેન્દ્રીય સજીવો કહીએ છીએ. તો આ બંને પ્રકારના આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય જે સજીવો ખરા પ્રાણીઓ, એ બધા પણ પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. આ બધા સજીવોમાં પણ પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ પણ દર્શાવતા હોય છે અને જરૂર પડે એ સમયે એની સામે પ્રતિક્રિયાઓ પણ દર્શાવતા હોય છે. કયા સજીવોની વાત કરી? આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો. હવે તમને ચોપડીની અંદર એક પોઈન્ટ આપ્યો છે કે ભાઈ ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ. આ શબ્દ તમારા માટે નવો છે. કયો શબ્દ છે? ઋતુ સંવર્ધિત. કે ભાઈ ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીઓ એના પ્રજનન પર કોની અસર જોવા મળે છે? તો કે ભાઈ પ્રકાશ અવધિની અસર જોવા મળે છે. કોની અસર જોવા મળે છે? પ્રકાશ અવધિ. આ ઋતુ સંવર્ધિત જે ખરો એ 12મા ધોરણની અંદર આવે છે, જેના આપણે ઋતુ સંવર્ધક સજીવો પણ કહીએ છીએ, અથવા તો એને માસિક સંવર્ધક સજીવો પણ કહીએ છીએ. અહીંયા ઋતુ સંવર્ધિતનો મતલબ શું થાય કે નિશ્ચિત ઋતુમાં પ્રજનન કરતા હોય. યાદ રાખજો. નિશ્ચિત ઋતુમાં પ્રજનન કરતા હોય એવા બધા સજીવોના આપણે ઋતુ સંવર્ધિત સજીવો કહીએ છીએ, કે જેની પ્રજનનની ઋતુ જે ખરી એ નિશ્ચિત હોય છે. એટલે કે ઘણા સજીવો શિયાળામાં, ઘણા સજીવો ઉનાળામાં પ્રજનન કરતા હોય છે. ખાસ કરીને જે નોન પ્રાઇમેટ્સ હોય, દેડકા, ગરોળી, ઘોડા, આ બધા જે ખરા નોન પ્રાઇમેટ્સ જે ખરા એ બધા નિશ્ચિત ઋતુમાં જ પ્રજનન કરતા હોય છે. બીજા આવે સતત સંવર્ધક, જેના આપણે કન્ટિન્યુઅસ બ્રીડર્સ કહેવાય, આને સિઝનલ બ્રીડર્સ કહેવાય, કે જે બધી જ ઋતુમાં પ્રજનન કરે. દાખલા તરીકે વાનર અને મનુષ્ય, આપણે દરેક ઋતુમાં પ્રજનન કરી અને નવા સજીવનું સંતતિનું સર્જન કરવા માટે સક્ષમ છીએ. પણ અમુક પ્રાણીઓ જે ખરા, દાખલા તરીકે કૂતરા, તો નિશ્ચિત ઋતુમાં જ પ્રજનન કરશે. અને એટલા માટે એના ઉપર કોની અસર જોવા મળે છે? પ્રકાશ અવધિની. ઘણા પ્રાણીઓ જે ખરા એ જે ખરા એના પ્રજનનના અથવા તો એનો જે સંવનનનો સમય જે ખરો એના ઉપર પ્રકાશ અવધિની, એટલે ઘણા પ્રાણીઓ કે વનસ્પતિઓ હોય તો એ વધુ પ્રકાશ, એટલે કે જેની અંદર પ્રકાશનો સમયગાળો વધુ હોય તો એવા સમય દરમિયાન પ્રજનન કરતા હોય છે. અને કેટલાક પ્રાણીઓ કે જેમાં પ્રકાશની અવધિનો સમયગાળો ઓછો હોય વનસ્પતિઓમાં, તો એ દરમિયાન એની અંદર પ્રજનન જોવા મળતું હોય છે. આ પોઈન્ટ આપણે ડિટેલની અંદર 12મા ધોરણમાં ભણવાનો આવશે. એટલે અહીંયા ખાલી યાદ રાખજો કે ઋતુ સંવર્ધિત એટલે કે જે નિશ્ચિત ઋતુમાં પ્રજનન કરે એવા વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર પ્રકાશ અવધિની અસર જોવા મળે છે. તો પ્રકાશ જે ખરું એ પણ બાહ્ય પરિબળ છે જે એના પ્રજનન ઉપર અસર કરતા હોય છે. હવે એવું કહેવાય છે કે દરેક સજીવ જે ખરા એ તેની આસપાસના પર્યાવરણથી જાગૃત હોય છે. અહીંયા શું વાત કરીએ છીએ આપણે કે ભાઈ દરેક સજીવ જે ખરા
તેના આસપાસના પર્યાવરણથી શું હોય છે? જાગૃત હોય છે. એટલે કે પર્યાવરણ જે ખરા એમાં ફેરફાર થાય તો એ સજીવ જે ખરા એ ફેરફારના આધારે પોતાની દેહ રચના અથવા તો પોતાની જે ક્રિયાવિધિ ખરા એમાં ફેરફાર કરતા હોય છે. પણ માનવી એકમાત્ર એવો સજીવ છે કે જે આપમેળે જાગૃત હોય છે. યાદ રાખજો, માનવી જે ખરા એ એકમાત્ર સજીવ છે જે આપમેળે જાગૃત હોય છે, જેને આપણે સ્વયં સભાનતા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આપણે જે ખરા મનુષ્યો જે ખરા એ પોતે સ્વયં સભાનતા, એટલે આપણે જે ખરા એ કોઈ ફેરફારના આધાર ઉપર આપણે જાગૃતતા દર્શાવતા નથી, પણ આપણી સ્વયં સભાનતા, આપણી પોતાની અંદર એક શક્તિ રહેલી છે કે જેના કારણે આપણે કોઈ પણ અનુભૂતિ અથવા તો પ્રતિક્રિયા જે ખરા એને સહજતાથી જાણી શકીએ છીએ, એમના વિશે જાગૃત રહી શકીએ છીએ અને જરૂર પડે એ સમયે એની પ્રતિક્રિયા પણ દર્શાવી શકીએ છીએ. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે સભાનતા જે ખરી, આપમેળે જાગૃત થવાની જે ક્ષમતા ખરી એ સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ છે. યાદ રાખજો, સભાનતા જે ખરી એ સજીવોનો કેવો ગુણધર્મ છે? સંપૂર્ણ ગુણધર્મ. કેમ કે આપણે જે ખરા એ સજીવોની અંદર જે પણ સભાનતાની વાત કરીએ તો જાગૃતતા જે ખરી એના દ્વારા આપણે કોઈ પણ પ્રતિક્રિયા જે ખરી એ પ્રતિક્રિયાને દર્શાવી શકીએ છીએ. સાથે સાથે કોઈ પણ પ્રકારની અનુભૂતિનો આપણે આવિષ્કાર જે ખરા એમની અંદર આપણે સરળતાથી સ્વીકાર કરી શકીએ છીએ. એટલા માટે સભાનતા એ સજીવોના શું વાત કરી? સંપૂર્ણ ગુણધર્મ. પણ અહીંયા તમને આપ્યું છે સભાનતા આધારિત એક એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ જે ખરા એની અંદર કોઈ કારણસર કે એ વ્યક્તિને એક્સિડન્ટ થયો હોય અથવા તો બીજું કોઈ કારણ બન્યું હોય અને એ વ્યક્તિની અંદર મગજ કામ કરતું બંધ થઈ જાય, એટલે જેને આપણે કહેવાય છે બ્રેઇન ડેડ. આ યાદ રાખજો. કોઈ વ્યક્તિને બ્રેઇન ડેડ થાય અથવા તો એને આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો વ્યક્તિ કોમામાં જતો રહ્યો હોય તો એવા વ્યક્તિની અંદર જાગૃતતા અથવા તો સ્વયં સભાનતા જોવા મળતી નથી. હા, પણ એ વ્યક્તિ જીવંત હોય છે. કેમ કે બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિના હૃદય અને ફેફસા કાર્યરત હોય. અથવા તો પછી કાર્યરત ના હોય તો એને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હોય કે જેથી એના ફેફસા અને હૃદય જે ખરા એ કાર્ય કરી શકે. તો આવા વ્યક્તિને આપણે જીવંત કહી શકીએ છીએ, આને મરેલો કહેતા નથી. હા, બ્રેઇન એટલે એની જાગૃતતા જે ખરી એ કામ કરતી બંધ થઈ જાય છે, પણ વ્યક્તિનું હૃદય અને ફેફસા કાર્યરત હોય તો એને આપણે જીવંત સજીવ કહીએ છીએ. એટલે ઘણા કિસ્સાઓની અંદર સજીવ જીવંત હોવા છતાં પણ એની અંદર સ્વયં સભાનતા જોવા મળતી નથી. તો આ પોઈન્ટ જે આપણે ભણ્યા એ છે મહત્વનો પોઈન્ટ. પર્યાવરણ સામે પ્રતિક્રિયા અથવા તો જે પણ ઉત્તેજના હતી એના સામે સજીવો શું દર્શાવે છે? પ્રતિક્રિયા. ખ્યાલ આવી ગયો? તો જો ચોથા નંબરનો પોઈન્ટ આપણે પર્યાવરણીય પ્રતિક્રિયાનો અભ્યાસ કર્યો. હવે એનાથી આગળના પોઈન્ટ તરફ આપણે જઈએ છીએ. તો અહીંયા આગળના પોઈન્ટની અંદર આપણે એક બીજા મહત્વના પોઈન્ટ વિશે થોડી ચર્ચા કરવી છે, એ છે અનુકૂલન. અનુકૂલન વાળો પોઈન્ટ આપણા ચોપડીમાં નથી આપ્યો, પણ એક વ્યાખ્યા સ્વરૂપે આપણે એને સમજી લઈએ કે એવું કહેવાય છે કે દરેક સજીવ
પોતાની રચના એની કાર્ય પદ્ધતિ અને વર્તણૂકની અંદર ફેરફાર કરી અને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે તેને અનુકૂલન કહેવાય છે. અનુકૂલન એટલે અનુકૂળ થવું. કઈ રીતના? તો પોતાની રચના હોય, કાર્ય પદ્ધતિ હોય કે વર્તણૂક હોય, આ બધાની અંદર ફેરફાર કરી અને સજીવ પોતે અનુકૂળ થવાનો પ્રયત્ન કરે તો એ ઘટનાને આપણે શું કહીએ છીએ? અનુકૂલન કહીએ છીએ. અને ખાસ યાદ રાખજો, જે સજીવો અનુકૂલન સાધી ન શક્યા એવા સજીવો પર્યાવરણમાં ટકી શકતા નથી. ધીમે 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 એ જાતિ લુપ્ત તરફ જાય છે. તો યાદ રાખજો, જે સજીવો અનુકૂલન સાધી ન શકે તે પર્યાવરણમાં ટકી શકે નહીં. એટલે ધીમે ધીમે એ જાતિ લુપ્ત તરફ જતી જાય. ખ્યાલ આવ્યો? એટલે દરેક સજીવ શું કરશે કે પોતાની રચના, કાર્ય પદ્ધતિ અને વર્તણૂકમાં ફેરફાર કરી અને જે તે પર્યાવરણની અંદર ટકી રહેવાનું જીવન જીવી પ્રજનન દ્વારા પોતે નવી સંતતિનું સર્જન કરવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. દાખલા તરીકે ઘોડો તો એ સ્થળ જીવનને, જમીનને અનુસરીને જીવન જીવશે, પણ એની જગ્યાએ માછલી હોય તો માછલી જમીનના જેવું જીવન ના જીવે, પણ એ જલ જીવનને અનુસરે. કેમ કે એને પાણીમાં રહેવાનું છે. મીન પક્ષો ધરાવશે, એમાં ચૂહી જેવા શ્વસન અંગો જોવા મળશે. એવી જ રીતના પક્ષીઓ, તો પક્ષીઓ હવાઈ જીવનને અનુસરતા હોય છે. એમના શરીર જે ખરા એમાં વાતાશયની હાજરી જોવા મળે છે, હાડકાઓ છિદ્રિષ્ટ જોવા મળે છે. તો દરેક સજીવ શું કર્યું કે પોતાની રચના, કાર્ય પદ્ધતિ અને વર્તણૂકમાં ફેરફાર કરી અને અનુકૂળ થવાનો પ્રયત્ન કરતા હોય છે. બરાબર? એના પછી જે ચોપડીની અંદર તમને પોઈન્ટ આપ્યો છે એ પોઈન્ટ સમજવા માટે પહેલા આપણે સજીવનું સંગઠન જોવું પડશે. એ પહેલા આપણે સજીવનું શું જોવું પડશે? સંગઠન, એનું માળખું કહીએ, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ગેનાઇઝેશન. કેમ કે આ માળખું આપણે સમજીએ તો જ આપણે આગળના પોઈન્ટની અંદર ખબર પડશે. તો હવે આપણે સજીવની અંદર સજીવ દેહનું નિર્માણ કઈ રીતના થયેલું હોય છે તો એનું એક માળખું થોડું જોઈ લઈએ કે આપણા સજીવ જે ખરા એનું નિર્માણ જે ખરું એક નાનામાં નાના અણુ કરતા પણ નાના હોય એના આપણે પરમાણુ કહી શકીએ અથવા તો સૂક્ષ્મ અણુ કહી શકીએ. તો એનાથી આપણા જીવન સજીવ દેહની શરૂઆત થતી હોય છે. તો આપણે અહીંયા વાત કરીએ છીએ અણુઓ, કે અણુઓ જે ખરા એ ભેગા મળી અને અંગિકાઓનું નિર્માણ કરતા હોય છે. અણુઓ ભેગા કરીને શેનું નિર્માણ થતા હોય છે? અંગિકાઓ. અંગિકાઓ એટલે તમે બધા આગળ 8મા ચેપ્ટરમાં ભણ્યું છો અથવા તો અગાઉ તમે કોષવાળું ચેપ્ટર ભણી ગયા, એમાં આવતું હતું ગોલ્ગી કાય, લાઇસોઝોમ, રિબોઝોમ, આ કણાભ સૂત્ર, આ બધા જે ખરા એને શું કહેતા હતા? આપણે અંગિકાઓ કહેતા હતા. આવી અંગિકાઓ દ્વારા શેનું નિર્માણ થાય? તો કે ભાઈ અંગિકાઓ દ્વારા કોષનું નિર્માણ થાય. અને આપણે જાણીએ છીએ કે કોષ જે ખરા એ જીવંત સજીવનો સૌથી પાયાનો એકમ છે. કોષ જે ખરા એ જીવંત સજીવનો કેવો એકમ છે? પાયાનો એકમ છે. નાનામાં નાનો એકમ કહીએ તો પણ ચાલે. તો અંગિકાઓ દ્વારા કોષનું નિર્માણ થતું હોય છે. નિશ્ચિત પ્રકારના કોષો ભેગા મળે એટલે એના દ્વારા પેશી રચાતી હોય છે. બરાબર? આપણે 6થા નંબરના ચેપ્ટરમાં વનસ્પતિ પેશીઓ ભણીશું અને 7મા નંબરના ચેપ્ટરની અંદર પ્રાણી પેશીનો અભ્યાસ કરવાનો છે. 8મું ચેપ્ટર કોષ ઉપર છે. તો
તો નિશ્ચિત પ્રકારના કોષો કાર્યને અનુલક્ષીને ભેગા મળીને શું રચના કરતા હોય છે? પેશી. અને આ પેશી વનસ્પતિઓમાં આપણે ભણીએ છીએ મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક જેવી પેશીઓ હોય, અને પ્રાણીઓની અંદર અધિસંધ્ય પેશી ને ચેતા પેશી ને સ્નાયુ પેશી ને બધી પેશીઓ હોય છે. પેશીઓ દ્વારા જે નિશ્ચિત પ્રકારની પેશીઓ ભેગા મળે એટલે એના દ્વારા સજીવના અંગોનું નિર્માણ થાય છે. બરાબર. દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ તો હૃદય, જઠર, આંતરડા, ફેફસા આવા બધા અંગો જે ખરા એ પેશી દ્વારા ભેગા થઈને અંગોનું નિર્માણ થાય. એવું કહેવાય છે કે આ અંગો જે ખરા એ ભેગા થાય એટલે અંગતંત્ર રચાય. અંગો ભેગા થાય એટલે શું રચાય? અંગતંત્ર, જેને ઇંગ્લિશમાં આપણે સિસ્ટમ કહીએ છીએ. આપણા પાચન તંત્ર હોય કે શ્વસન તંત્ર હોય, પરિવહન તંત્ર હોય, ઉત્સર્જન તંત્ર, કંકાલ તંત્ર, ચેતા તંત્ર અને અંતસ્ત્રાવી તંત્રો, આવા 7 તંત્રો તમારે 16 થી લઈ અને 22 ચેપ્ટર સુધી ભણવાના છે. બરાબર. આખો 5મા નંબરનો યુનિટ છે હ્યુમન ફિઝિયોલોજી, એટલે આપણા માનવ શરીરના તંત્રો. તો આ બધા અંગતંત્રો જે ખરા જ્યારે અંગો પરસ્પર જોડાઈને જે બનાવે એને કહેવાય અંગતંત્ર. અને અંગતંત્ર ધરાવતા પછી સજીવ દેહનું નિર્માણ થાય. બરાબર. બધા જ પ્રાણીઓ અથવા તો વનસ્પતિઓ કોઈ અંગતંત્રો ધરાવતા હોય નહીં, પણ મનુષ્યની વાત કરીએ તો સૌથી જટિલમાં જટિલ સજીવ કયા છે? મનુષ્ય. તો મનુષ્યની અંદર અંગિકાઓ, કોષ, પેશી, અંગતંત્ર બધી જ રચનાઓ જોવા મળતી હોય છે. બરાબર. પ્રાણી સૃષ્ટિ વાળું 4થું ચેપ્ટર ભણીશું તે તો આવશે. કેટલાક કોષ સ્તરીય આયોજન ધરાવતા હોય, કેટલાક પેશી સ્તરીય આયોજન ધરાવતા હોય, કેટલાક અંગ સ્તરીય અને કેટલાક અંગતંત્ર સ્તરીય, આવું અલગ અલગ આયોજન જોવા મળતું હોય છે. તો આજે આપણે વાત કરી એ શેની વાત કરી કે ભાઈ સજીવોના સંગઠનની વાત કરી. શેની વાત કરી? સજીવોના સંગઠન. હવે એના ઉપરથી આપણે 2 મુદ્દા અહીંયા સમજીએ છીએ. તો પહેલો મુદ્દો અહીંયા શું જોઈએ છીએ આપણે કે સજીવના જીવનની વિલક્ષણ ઘટનાઓ એ તેમની દેહની આંતરક્રિયાને લીધે શક્ય બને છે. આ પોઈન્ટ ખાસ સમજજો. સજીવના જીવનની વિલક્ષણ ઘટનાઓ એ તેમના દેહની આંતરક્રિયાને લીધે શક્ય બને છે. ખ્યાલ આવ્યો? એટલે દરેક સજીવની અંદર જે વિલક્ષણ જુદાપણાની ઘટનાઓ જોવા મળતી હોય છે એના માટે એ સજીવ શરીરની અંદર જે ક્રિયાઓ થતી હોય છે, આંતરક્રિયાઓ થતી હોય છે, એ એના ઉપર આધાર રાખે છે. આના ઉપરથી તમને 2 વાક્યો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલું વાક્ય તમને શું કીધું છે કે ભાઈ પેશીના ગુણધર્મો જે ખરા એ એના બંધારણને લીધે નહીં, એટલે કે પેશી શેની બનેલી છે એવી વાત કરી નથી, પણ એ પેશીની અંદર રહેલા જે કોષો ખરા એ કોષોની અંદર કેવા પ્રકારની આંતરક્રિયા થાય છે એના આધારે પેશીના ગુણધર્મો જોવા મળતા હોય છે. તો અહીંયા ખાસ યાદ રાખજો કે ભાઈ પેશીના ગુણધર્મો તેના બંધારણને લીધે નહીં, પણ તેના કોષોની આંતરક્રિયાનું પરિણામ છે. એટલે અહીંયા શું વાત કરી કે પેશીમાં કયા પ્રકારનું બંધારણ આવેલું છે, ગોઠવણી કેવી છે, એ ગોઠવણી જે ખરી એના લીધે એના ગુણધર્મો નથી, પણ એ પેશીની અંદર જે કોષો આવેલા છે એ કોષો વચ્ચે કેવા પ્રકારની આંતરક્રિયા થતી હોય એના આધારે પેશીના ગુણધર્મો જોવા મળતા હોય છે. ખ્યાલ આવે? એટલે એના બંધારણ કરતા સૌથી મહત્વનું શું છે કે એ વચ્ચે જે થતી આંતરક્રિયાઓ ખરી એ આંતરક્રિયાઓ બહુ મહત્વ ધરાવે છે. એવી જ રીતના તમને બીજું વાક્ય અહીંયા કીધું છે કે ભાઈ અંગિકાઓના ગુણધર્મો, અંગિકાઓના ગુણધર્મો
અંગિકાઓના ગુણધર્મો, તો અંગિકાઓના ગુણધર્મો તેના બંધારણને લીધે નહીં, પણ અંગિકાઓ શેની બનેલી હોય? અણુઓની. તો એના અણુઓના આંતરક્રિયાનું પરિણામ છે. જેમ આપણે પેશીની અંદર વાત કરી એવી જ વાત અહીંયા અંગિકાઓની વાત કરીએ છીએ કે અંગિકાઓના ગુણધર્મો તેના બંધારણને લીધે નહીં, પણ તેના અણુઓની આંતરક્રિયાનું પરિણામ છે. તો જે રીતના આપણે પેશીની વાત કરી સેમ ટુ સેમ અંગિકાઓ વિશે પણ આવું જ થાય છે કે એના અણુ વચ્ચે કેવી આંતરક્રિયા થાય છે એના આધારે એના અંગિકાઓના ગુણધર્મો જોવા મળતા હોય છે. એટલે આ બે વાક્યો સમજવા માટે મેં તમને અહીંયા ઉપર એનું સંગઠન સમજાવ્યું એટલે ખ્યાલ આવે કે ભાઈ અંગિકાઓ શેના દ્વારા નિર્માણ થાય, પેશીઓના નિર્માણમાં કોણ છે. તો એ આપણે બેઝિક થોડી માહિતી તમને આપવી જરૂરી હતી. અને છેલ્લે આપણે વાત કરીએ છીએ સજીવોની અંદર મૃત્યુ વિશે. શેની વાત કરીએ છીએ? મૃત્યુ વિશે. તો એવું કહેવાય છે કે મૃત્યુ જે ખરી એ સજીવોમાં અર્થપૂર્ણ ઘટના છે. કેમ કે આપણે જાણીએ છીએ કે દરેક જીવંત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે, પણ સમયગાળો નિશ્ચિત છે નહીં. કેમ કે દરેક સજીવની અંદર જીવન અવધિકાળ જે કહીએ એ સરખો ના હોય કે ભાઈ પતંગિયું તો 4 મહિના જીવતું હોય, ગાય તો 25 વર્ષ જીવતી હોય અને પિંપળનું વૃક્ષ 200 વર્ષ જેટલું પણ જીવન જીવતા હોય છે. પણ દરેક સજીવની અંદર મૃત્યુ એ અર્થપૂર્ણ ઘટના છે. કેમ કે મૃત્યુ દ્વારા જ સજીવોની સંખ્યા શું રહેતી હોય છે? મર્યાદિત રહે છે. યાદ રાખજો કે આ મૃત્યુ દ્વારા સજીવોની સંખ્યા જે ખરી એ મર્યાદિત રહે છે. જો આપણે એવું વિચારીએ કે કોઈ સજીવ મૃત્યુ જ ના પામતો હોય અને પ્રજનન દ્વારા જો નવી સંતતિ ઉમેરાતી જાય તો એક સમય એવો થાય કે પૃથ્વી ઉપર જે જમીન છે કે પાણી છે એ બધામાં સજીવોની સંખ્યા એટલી બધી વધી જાય કે કોઈ નવો સજીવ એની અંદર ઉમેરાઈ શકે નહીં. એટલા માટે આપણે મૃત્યુના અર્થપૂર્ણ ઘટના કીધી કે મૃત્યુ દ્વારા સજીવોની સંખ્યા મર્યાદિત રહેતી હોય છે. જેટલા સજીવો મૃત્યુ થાય તો એની સામે નવા સજીવોનું સર્જન થતું હોય એટલે એકાએક કોઈ સંખ્યામાં વધારો થઈ જતો નથી. બરાબર. અને બીજું કે સજીવ જ્યારે મૃત્યુ પામે એટલે સજીવ દેહના દ્રવ્યો પર્યાવરણની અંદર પાછા ફરે છે અને એના કારણે દ્રવ્ય ચક્રો શું થતા હોય છે? સંતુલિત રહેતા હોય છે. તો અહીંયા મૃત્યુ માટે બીજી વાત શું કહીશું કે સજીવ દેહના દ્રવ્યો જે ખરા પર્યાવરણમાં પાછા ફરે છે. અને પર્યાવરણમાં પાછા ફરે તેથી શું થાય કે ભાઈ દ્રવ્ય ચક્રો જે ખરા એ સંતુલિત રહે. આપણે જાણીએ છીએ કે આપણું સજીવ શરીર એ જ્યારે મૃત્યુ પામે એને દફનાવવામાં આવે અથવા તો એને સળગાવવામાં આવે તો આપણું સજીવ શરીર એ દ્રવ્યોની અંદર વિલીન થઈ જતું હોય છે. જમીનની અંદર ભળતા હોય છે, કેટલાક વાયુ સ્વરૂપે વાતાવરણમાં ભળતા હોય છે અને એના કારણે શું થાય છે કે જે આપણા ચક્રો ખરા કાર્બન ચક્ર હોય કે ઓક્સિજન ચક્ર હોય કે નાઇટ્રોજન ચક્ર હોય આવા દ્રવ્ય ચક્રોમાં એ તત્વો પાછા ફરતા હોય છે. એટલે એ દ્રવ્ય ચક્રનું સંતુલન થતું હોય છે. કેમ કે કેટલાક સજીવો એનો ઉપયોગ કરે તો મૃત થયેલા સજીવોમાંથી એ ઘટકો પાછા જમીન કે વાતાવરણમાં પાછા ફરતા હોય છે. એટલા માટે કીધું છે કે મૃત્યુ સજીવોમાં કેવી ઘટના છે? અર્થપૂર્ણ ઘટના. તો હવે આટલા લક્ષણો જાણ્યા પછી જો આપણે અહીંયા સજીવની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે સજીવ કોને કહી શકીએ કે જે સ્વયંજનિત હોય,
સ્વયં વિકસિત હોય, બાહ્ય ઉત્તેજના સામે પ્રતિક્રિયા દાખવી શકે, અને સ્વયં નિયંત્રિત હોય. અને કેવા હોય? સ્વયં નિયંત્રિત. તેને શું કહેવાય? સજીવ કહેવાય. ખ્યાલ આવ્યો? સ્વયંજનિત એટલે પ્રજનન કરી અને પોતાના જેવા સજીવનું નિર્માણ કરી શકે. સ્વયં વિકસિત એટલે વૃદ્ધિ વિકાસ દર્શાવી શકે, બાહ્ય ઉત્તેજના સામે પ્રતિક્રિયા આપી શકે, અને સ્વયં નિયંત્રિત એટલે પોતે સભાન હોય, આપમેળે જાગૃત હોય, તો એના આપણે શું કહીએ છીએ? સજીવ કહીએ છીએ. હવે વિજ્ઞાન આપણે બાયોલોજી ભણ્યા પછી આપણે સજીવની વ્યાખ્યા આ રીતના આપણે આપી શકીએ. જીવ ધરાવે છે સજીવ, વ્યાખ્યા સાચી, પણ વિજ્ઞાન બાયોલોજીની દ્રષ્ટિએ જો આ બધા ગુણધર્મો કે લક્ષણો ધરાવતા હોય તો એના આપણે સજીવ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. ખ્યાલ આવી ગયો? તો આટલે આપણે પહેલો પોઈન્ટ સજીવોના લક્ષણો વાળો પૂરો થાય છે. આગળ આપણે વિડીયો જોઈશું, એની અંદર એના પછીના પોઈન્ટથી આપણે શરૂઆત કરીશું.